અમદાવાદના સેજપુર વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ અને ઝઘડો ઉગ્ર બનતા ટોળું ગિરવિરુંદ સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જ્યાં કાર, રિક્ષા, બાઇક સહિત અનેક વાહનોમાં તોડફોડ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો, તેમજ મોટા પોલીસ અધિકારીઓએ પણ દોડી આવી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। ભોગ બનનાર વાહન માલિકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। હાલ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી રહી છે। ગઈકાલે જે છે 1:30 થી 2 વાગ્યાની અંદર જે છે ગિરવૃંદ સોસાયટી જે સેજપુર વિસ્તારમાં આવેલી છે ત્યાંના હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં લુખ્ખા તત્વોએ ગઈકાલે જે આતંક મચાવ્યો હતો તેની વાત કરીએ તો અગાઉ જે છે આગળ એક 200 થી 300 મીટરના અંતરે એક સોસાયટી આવેલી છે, ત્યાં બનાવ બન્યો હતો। ત્યાં જે ઝઘડો થયો હતો ને ત્યારબાદ જે છે ગિરવૃંદ સોસાયટીમાં આવીને જે છે લુખ્ખા તત્વોએ જે છે તે રિક્ષાના કાચ હોય કે રિક્ષાને નુકસાન પહોંચાડ્યું હોય। આ તો પહેલી રિક્ષા છે, પરંતુ એક નહીં, બે નહીં, ત્રણ રિક્ષાઓ જે છે તેમને નુકસાન પહોંચાડ્યું હતું। અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો ગિરવૃંદ સોસાયટી સેજપુર વિસ્તારના છે। અત્યારે જે છે તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પણ તજવીજ હાથ ધરી છે, તે પણ તપાસમાં જોડાઈ છે। પાછળ પણ એક રિક્ષા છે, તેનો કાચ પણ જે છે તે તોડી પાડવામાં આવ્યો છે, તે પણ રિક્ષાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે રીતના રિક્ષાને જે છે તે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે રાઈટ સાઈડ જે છે કાર પડી છે તે કાર પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે કાર છે તેના પાછળના ભાગમાં જે છે કાચ તોડી પાડવાનો જે ગઈકાલે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે જે છે આ 5 વ્હીકલો જે છે તેમને તોડી પાડવાનો જે છે તે લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। ને ત્યારબાદ આગળ પણ એક જે ઇકો છે તે પડી છે અને આ જે વિસ્તાર તમે જે જોઈ રહ્યા છો સેજપુર વિસ્તારમાં જે કૃષ્ણનગર સોસાયટી જે તેને છે, અત્યારે વાત કરીએ તો જે લુખ્ખા તત્વો છે તેમની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। અને ત્યારબાદ વાત કરીએ કે જે રીતના અહીંયા જે છે તેઓ લુખ્ખા તત્વોએ 1:30 થી 2ની વચ્ચે જે છે આતંક મચાવ્યો હતો ને તે આતંકમાં એક જે ઇકો ગાડી છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ગિરવૃંદ સોસાયટીમાં જે છે તે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો હતો તે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઇકો જે ગાડી છે તેને પણ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવી છે, જે કાચ હોય તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। નીચે તમે જે કાચ જોઈ રહ્યા છો તે કાચ પણ નીચે પડીને જે છે તૂટેલા છે। જે ઇકો કાર ચાલકોને જે કાર જે વ્હીકલોને જે નુકસાન પહોંચ્યું છે તેઓ દ્વારા જે છે અત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે અને મોટા અધિકારીઓ પણ જે છે તેઓ દ્વારા જે અહીંયા વિઝિટ કરવામાં આવી હતી ને કઈ રીતના જે બનાવ હતો તે પણ સંપૂર્ણ રીતે જાંચ કરવામાં આવશે તેવું પણ એસીબી દ્વારા કહેવામાં આવ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે સ્મિત ઉપાધ્યાય।